ચલો ચલો તમે બે બહાર નીકળો એટલે હું પોતું મારી દઉં. હા તો અમે લોકો ક્યાં નીચે બેઠા છીએ? આ ઉભા થયા, મંડો મારવા. તમને થોડા નડિયા છીએ. આજ તો આમ જ થાકી જવાય છે. ચીજ આ પોતું પછી મારજો ને. પહેલા એક કામ કરો, થોડીક ચા પીવાની ઈચ્છા થઈ છે તો પહેલા છે ને અમારા બંને માટે થોડીક ચા લઈ આવો, પછી પોતું મારજો. ચલો જાઓ. પેલો કામચોર દેવેન ક્યાં ગયો? ઓ રખડતું હે ક્યાંક. અરે મારો તો મિત્ર જેવો છે. એ દેવલા ચા લેતા આવજે. એ શું કામ ચા લઈને આવે? જીજાજી મેં તમને કહ્યું ને કે તમે અમારા માટે ચા લઈને આવો, તો તમે એને શું કામ કામ ચીંધો છો? અરે હું પોતું મારું છું, એ ચા લઈને બી એકબીજાનું કામ કરતા રહીએ. જોયું દીદી, આ લોકોએ છે ને બસ એકબીજાને કામ જ સોંપવા છે. એને કરવું એ કરે, એને ખાલી ઓર્ડર આપી દે ને ચા લઈને આવી જાય એટલે વાત પૈતી આપડી. અને એમે મારા કરતા સારી ચા છે ને દેવેન બનાવે. જેને ચા બનાવીને બનાવો, પણ પ્લીઝ ફટાફટ ચા બનાવીને લઈને આવો. તાજ હોટલની ગરમા ગરમ મસાલેદાર પટાકેદાર ચાય. ઓહ, આ પણ બેસવાનું કોણે કીધું? એટલે તમને કપ નજીક પડે એટલે હું આવી અહીંયા મૂકી તો નજીક પડશે. અને અહીંયા તમારે આમ થવું પડશે ને પછી ખોટું આમ તેમ થાય. સમજાઈ ગયું, પણ એટલું ચિલ્લાવવાની શું જરૂર હતી? કેટલા જોરથી બોલો છો તમે? આ કાનમાં દુખાવો થવા લાગ્યો. અરે મને તમને ચા પીવડાવવાનો ઉત્સાહ હોય. માય ગોડ, દામિની, આને શું ખવડાવે છે? તારા સાસુને પૂછ્યું તું? કાઈ ખવડાવતા જ નથી. કોને કરું જો? આવે છે અવાજ? બસ બસ, પોતા બાકી છે. હા પણ તમે ચા તો પી લો. શું થયું? છે ને મસ્ત એકદમ તાજ હોટલની ખાલી 300 રૂપિયાની જે સાદી ચા આવે ને ઈ છે. સિરિયસલી? અને ચા કહો છો તમે? આ ચા છે? ના પીવું ને હું પણ. ના, કેટલો ગંદો ટેસ્ટ છે. શું નાખ્યું તું? હેવી સ્મેલ આવે છે ને કે પેલું ફાટી ગયેલું દૂધ નો નાખી દીધું હોય. એક મિનિટ, શું નાખ્યું તું એટલે ચા કઈ રીતે બને તમારા ગામમાં? બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. ઓહ, એક મિનિટ, હું નહીં પૂછું એનાથી. તું શાંતિ રાખ. શું કીધું? અરે હું આને કહું છું, એને બનાવતા થોડી આપણે બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. તે જોઈ છે કોઈ તાજમહેલ ની 350 વાળી સાદી ચા. હું એમ કેતો તો. પોતા બાકી છે? હા બાકી કરવા છે? કોઈ બીજું કરી જાય છે? અને સમયસર ખાવું તો છે ને? ઓબ્વિયસલી. દીદી, તું પણ કોની સાથે લપ કરે છે? આમનું મોઢું છે વળગવા જેવું. આમાં ખામી શું છે ઈ મને કહો તો. આમાં ખામી શું છે? ખામી શું છે? આ ચામાં ટેસ્ટ આવે છે તમને? જો ઘરમાં એક તો દૂધ નહોતું, ખાંડ નહોતી, ચા નહોતી, તો પછી મેં ગરમ પાણી કરીને એમ વિચાર્યું કે આ ચા છે. અરે પણ બુદ્ધિ વગરના માણસ મોઢામાંથી ભસાય તો ખરા કે નહીં? જીભ તો આટલી મોટી છે. આ હું લઈને આવે છે ગટરનું પાણી. હવે મેં કીધું જો મારામાં બુદ્ધિ નથી તો હું વિચારી શકતો કે આ ચા છે, ટેસ્ટ કરીને ફીલ કરી શકતો હોય કે આ ચા છે, તો તમે તો કેટલા હોશિયાર છો યાર. ડિજિટલ યુ નો વોટ, મારી લાઈફની સૌથી મોટામાં મોટી ભૂલ કે મેં તમારી સાથે લગ્ન કર્યા. સેમ ટુ યુ. દીવો લઈને ગોતવા જશો ને તો પણ મારા જેવી વાઈફ તમને ક્યાંય નહીં મળે. 100 માં હોરી નીકળું ને એવી છું. તને ખબર ન હોય તો કહી દઉં, હું દીવો લઈને જ ગોતવા નીકળ્યો તો આપણે બે. પણ તારા ઘર સુધી પહોંચ્યો ને ત્યાં દીવો ઠરી ગયો. પણ પછી ઘરના બધા પહોંચી ગયા હતા. ઈ કે ભલે ઠરેલો તો ઠરેલો લઈ લ્યો. ઠીક, એક કામ કર. છે તો આ ગરમ પાણી જ છે ને, દજાશે તો ખરી. દજાશે ને? પાણી ગરમ નહોતું કારણ કે ગેસ પણ ખૂટી ગયો હતો. દામિની, એ પણ ફીલ જ કરેલું છે. આ લોકો પૈસા નાખે છે ક્યાં? તમને લોકોને આવી રીતે પૈસા આપો છો ક્યાં? એ વાત છે. પૈસા જોઈએ છે તમને? શેના પૈસા જોઈએ છે? હા, એટલે તમારા કામ છે જુગાર રમવાના નથી. ઘર ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. કહ્યું છે ને કેટલી વાર કે અમે બોલતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. તો નથી સમજાતું? સોરી પણ આ ભૂલાઈ કેટલા સમયથી જોઉં છું કે અમારી સામે અમારી બધી વાતોમાં તમને તમારે જવાબ આપવો જ હોય છે. નહીં અને રહેવું છે આ ઘરમાં કે પછી દરવાજા ખુલ્લા છે? ચાલો ચાલો, જવું છે. મારી વાત સાંભળો, દરવાજા ખુલ્લા છે, પોકવા બધા તૈયાર છે.
આપણે હું કામ એવું કરવું જોઈએ? એકવાર તો પોકી લીધું, આમાં તને હવે નથી સંતોષ? આ નહીં રહેવું સુધરે. છે ને આ પેલું દામિની, આ પેલા ઝાડ પર વળવાંગું ટીંગાતું હોય ને, આ એ છે. પણ હું બેઠો હોઉં છું, ટીંગાવા વાળું નથી હજી શીખ્યો. અમારા માથા ઉપર લટકો છો તમે લોકો. હસવાનું બંધ કરો ને હવે. આને હું કામ મૂકી છે અહીંયા? નીચે મૂકો, નીચે મૂકો. બાપુ નો હોળવું પડે. તમે પતાવો ને ભાઈ, એટલે હું પોતા મારું. કમર બહુ દુખે. તો સુવાય સુકન્યાની જેમ. દુખે તો તમારે પડે. પૈસા ન આપવા હોય તો કાંઈ નહીં, ચા ખાંડ ભૂકી કરિયાણું વધુ અને ગેસના બાટલા 2 રસોડામાં પહોંચતા કરી દેજો. શાંતિ. થાય તમારથી? નહીં Order થાય નહીં આપવાનો. એટલે થાય તમારથી એમ કહું. નહીં થાય. બહુ ખાવા તો જોઈએ છે ને. આ બધી વસ્તુનો ઓર્ડર તો તમે કરી દીધો કે આ જોઈશે તે જોઈશે. અમારે એક પણ કામ તમારે બરાબર કરવા નથી ને, તો એક કામ કરો, આજથી છે ને તમારા બંનેનું ખાવાનું પણ બંધ. સારું, અમે તો આમે ક્યાં ખાઈ છીએ, હા, તો તમને ચા પણ આવી જ મળશે. ઠીક છે, ઘરમાં ખર્ચો બહુ થાય છે ને, તો એક કામ કરી, તમને ખાવા તો બહુ જોઈએ છે, તો આજથી છે ને તમારા બંનેનું ખાવાનું બંધ, એટલે પૈસા બચશે. આમ થાય અમને ક્યાં ખાવા મળે છે, તો આમ તો બંધ કરી દો. બીજું તો હું હોય, બહાર જ ખાઈશ. હા, એમ છે તો એમને ચાલે ને તમારા. એ તો થોડું ઘણું હવે વધુ ઘીટું ખાઈ લઈશ. કા છોટે મિયા? બડે મિયા. પત્યું છોટે મિયા બડે મિયા, તો બડે મિયા પોતા મારો ને છોટા મિયા જાઓ હવે. ઠીક છે, આજે બીજો ગાભો લઈ. આ કરિયાણાનું જે છે સામાન એનું જ કંઈક કરી દેજો. થઈ જશે. તો બીજું પોતું લેતા આવજે બે મારી ફટાફટ પતી. ઓ દામિની, હું બેહી ગઈ તું. તો નાચું? અરે આ લોકોને પૈસા આપવાના છે, બેંક માંથી કાઢવા કોણ જશે? તું જા. આહાહાહા. જોયું? હે ભગવાન. હાય. કામિની, હા, તું કેમ એમનેમ આવી? ચાલીને ના આવી? લાવશે તમાર જમાઈ હમણાં. કેમ જમાઈ લાવશે એટલે? તો કેમ નહીં લાવે? અરે ઘરમાં ઘર જમાઈ થઈને પડી પાથરે રહે છે તો કામ તો કરશે જ ને, ક્યાં જવાના છે? અરે પણ એ આપડા જમાઈ કહેવાય, અને આ બે દીકરીઓ શું કામની છે? એ ચા ના બનાવે? અરે નો બનાવે તો કઈ નહીં, જમાઈ તો છે જ ને. તમારા કામથી મતલબ રાખો, બધી વધારે બહુ કચકચ ન કરો. અરે પણ કચકચનો સવાલ નથી. હું શું કહું, આ જમાઈ માટી હોય ને એને માન પાનથી રાખવા પડે. એના આવા તમે જે ઘરના કામ કરાવો છો ને એ બરોબર નથી કરતા. તો એને માનપાન જોઈતું હોય ને તો દીકરીઓને ત્યાં લઈ જવાય, અહીંયા ન પડ્યું રહેવાય, તો માનપાન કાઈ ન મળે. એ બધી વાત ખરી કે દીકરીઓને ત્યાં લઈ જવી પડે, પણ તને તો ખબર છે આ બિચારા જમાઈઓને ઘેરે ખાવા ખીચડી નથી, અને આપણી છોકરીઓએ એની જાતે આ પ્રેમ લગ્ન કર્યા છે અને આપણા ઘરમાં રહે છે, તો એનો મતલબ એવો થોડો છે કે જમાઈ પાસે બધું કામ કરાવવા કરવાનું. તો એનો મતલબ એવો થોડો છે એમને ખાટલે ને પાટલે કરાવું? કામ તો કરે જ ને. અહીંયા ખાવું રહેવું બધું હોય ને તો કામ એ કરવું પડે, સમજ્યા? પણ કામિની, મને તો એવું લાગે છે કે આ જમાઈને ઘર જમાઈ તરીકે જે કામ વાળા બની દીધા છે ને એમાં મોટો હાથ તારો હોય ને એવું મને લાગે છે. હા તો ભલે લાગતું તમને, તમને શું લાગે છે શું નથી મેં તમને કાંઈ પૂછ્યું નથી, બરાબર? ઘરના જમાઈ છે તો ઘરના કામ બધા કરશે. પણ તને ખબર છે આ સોસાયટીમાં આજુબાજુ બધાને ખબર છે કે આપણા ઘરમાં બેવ જમાઈ ઘર જમાઈ રહે છે, પણ હજી સુધી એ લોકોને નથી ખબર કે એને કામ વાળા બનાવી દીધા છે તમે લોકોએ. તમે છે ને એક કામ કરો, તમારે ચા પીવાથી મતલબ છે કે જમાઈઓને કામ કરાવવું છે એનાથી મતલબ છે? તમને તકલીફ શું છે એમ કહી દો પહેલા. મારી તકલીફ તને કહું ને તો હવે સાંભળ, કાન ખોલીને સાંભળ. આ સોસાયટીમાં આ બધાને જયારે ખબર પડશે ને કે સુધીરભાઈના ઘરમાં બેવ જમાઈ નોકર તરીકે રહે છે, ત્યારે તમારા લોકોને કોઈને આબરૂ નહીં જાય, આબરૂ મારી જશે કે જમાઈને જમાઈ તરીકે નથી રાખતા ને કામ વાળા બનાવી દીધા છે. આબરૂ તો ત્યારે જ ગઈ હતી જ્યારે ઘર જમાઈ થઈને અહીંયા રહેવા આવ્યા હતા, સમજ્યા? હવે આબરૂની ક્યાં પીપુડી વગાડો તમે? પણ એ તને ને મને ખબર છે કે ઘર જમાઈ તરીકે શું કામ રહેવા આવ્યા હતા અને નહીં, પણ આપણા ઘરમાં આવ્યા પછી એ મહેમાન કહેવાય ને મહેમાન સાથે કેવું વર્તન કરવું ને એ આપણે જોવું પડે. તમે તમારું કામ કરો ને તમને કેરી ખાવા આપે ને તો કેરી ખાઈ લેવાની. ક્યાંથી આવીને શું કર્યું ને શું ન થયું ને બધું પંચાયત તમારે નહીં કરવાનું, બરાબર? ચા આવી જશે. દેવેન્દ્ર, ઓ શ્રી દેવેન, ચા લઈ આવીને ભાઈ આપણું મોઢું બંધ થાય. કેમ મોઢું બંધ થાય એટલે? હું ખોટે ખોટું બોલું છું? હા, તમે ખોટે ખોટું જ બોલો છો.
અને તમને છે ને ટેવ પડી ગઈ છે મને બોલ બોલ કરવાની. અને સાચા શબ્દો કહે ને એટલે બધાને આકરો લાગે. હવે આ છોકરીઓનું પણ એવું જ છે. બસ હવે સાચું છૂટું હું કરવા બેહીશ ને તો હવારની હાથ ને હાથથી હવાર પડી જાય. ચૂપ રહો, આઈ જશે તમારી ચા. છોકરીઓ ને એની માને બધા સરખા છે, કોને કેવું? એ હવે હું કામ બાકી છે? એટલે આમ નો આવવાનું હોય. તો હવે કેમ આવવાનું? શાંતિથી એમ. હવે કામમાં તો તને એવું નથી લાગતું કે આપણી આ ઘરમાં ઇજ્જત જ નથી? હા, તેમાં કઈ નવું નથી. કા જો આમ તો આપણે બે હાવ નવરા, હે કામ ધંધો કઈ છે નહીં, ઈ વાત હાચી. બરાબર છે? કોઈ નોકરી આપણે રાખે એમ છે નહીં. ઈ વાત આ હાચી. ઘરના ટોન મારી મારીને સંભળાવ્યા કરે છે ઈ અલગ. ઈ વાત હાચી. તો પછી આટલી બધી ઇજ્જત વગરના આપણે છીએ છતાં કોઈના ઘરમાં આપણને રહેવા મળે છે, ખાવા મળે છે, પીવા મળે છે, હુવા મળે છે, તો તને વાંધો શું છે? સાની મુનીનો કામ કે નહીં? પણ હું કહું, એટલે આપણે આપણી ઘરવાળીનું કીધેલું બધું કરવાનું છે, એમાંય ના નહીં. પણ આ નોકરની જેમ કેમ રાખે છે? એમ પ્રેમથી કહી દે ને, પ્રેમથી ભલે નહીં એમ કહેતી કે વાસણ ધોઈ નાખો, આપણે ધોઈ નાખીએ. ઈ એમ કે હિતુજી આમ કચરામાં કાઢી નાખો, પોતું કરી નાખો, તો કરી નાખે. કે એ કચરા કાઢી નાખ, પોતું કરી નાખ, વાસણ ધોઈ નાખ. આ થોડું પ્રેમથી દિલ લાગી આવે છે એમ. તમે લાગી આવે ને તો ફેવિકિક લગાડી દો. કેમ કે આ બધું કામ છે ને મર્સિડીઝ લઈને રખડતા હોય ને એનું છે. હે આપણી પાસે મમરોય નથી. બમરા વાળી મર્સિડીઝ વાળો છે ને, ગાભો હાથમાં ચાલી નહીં. આ તો આપણે વળી લીધો છે. તો હું ઈ જ કહું છું કે મર્સિડીઝ વાળો ગાભો હાથમાં ચાલે ને એટલે આપણે ગાભામાં જે ભરણા થઈ ને ત્યાં હવે ટકી રહ્યો. પેલા મારી પાસે બહુ સારું હતું, પણ સાચું કહું ને મારા ભાઈ, આ તો આમાં પડ્યો ને તે દુનું બધું જતાઈ ગયું છે. તો તને પડવાના હમ કોને આપ્યા હતા? એટલે હું આંધળો થઈ ગયો. લવ ઇઝ બ્લાઇન્ડ. હું આંધળો થઈ ગયો તો. એ બ્લાઇન્ડ વાળી નથી. તારા બાપાની ઘરે ખાવા કાંઈ નથી, મારા બાપાની ઘરે ખાવા કાંઈ. જે મળે છે એમાં ભોગઈને ભોગઈની રોળઈ આવે. તને તો બોલતાય નથી આવડતું. તારે તો આજ લાઈકનો છો તું. તો તું બોલી લે. બોલ્યો તો ખરા. હાલ હવે કામ ઘણું બાકી છે, તો હું તો હલવાનો. ખબર નહીં તે આંખો ક્યાં નાખી હતી. મારી આંખો ખુલી જ હતી. ખુલ્લી આંખે ભટકાણો. પણ તારું કોપી પેસ્ટ થઈ ગયું છે મારામાં, મોટી નાની બે. કોપી કરવા નીકળો, ગાડરીઓ પ્રવાહ. કોપી મેં નહીં, એની બેને કરી છે. જા જા ભાઈ. સાંભળો છો કે કથા પૂરી થઈ તમારી? કામ કયું બાકી છે એ તો કે. કામ બતાવો. આ બાજુ કામ કયું બાકી છે એ કે. જાને બાર ઓટલો સાફ કર. કેવા દિવસો જોવા પડે છે. મારા સેન્ડલ્સ જરાક વોશ કરી દો, મારે બહાર જવું છે. વોશ કરી દો એટલે? આ કે હું તમારા બે બહેનોનો નોકર નથી તો તમે આવી રીતના હુકમ કરો છો? ભૂલી ગઈ. તમને ગુજરાતીમાં કેવું પડશે, ધોઈ દો મને. મારા ચપ્પલ છે ને એને મને ધોઈ દો. અને નોકરની વાત કરતા હોય તો એવું નથી લાગતું જીજાજી કે તમે કઈક વસ્તુ ભૂલી રહ્યા છો, કે તમે ક્યાં રહો છો, આ ઘર કયું છે, કોનું છે, હું કોણ છું. તમે જે કોઈ પણ હોય, હું તમારો જીજો છું, એટલે થોડુંક માન મર્યાદા રાખો. હા તો જીજાજી છો તો શું કરું? તો આવી રીતના ઘા કરવાના? અચ્છા, હાથમાં આપું એમ કહેતા હતા? પેલા દેવેનને કહેજો, હું નહીં કરું. નહીં કરો? ઠીક છે, તમને સીધા કરતા તો મને બહુ સારી રીતે આવડે છે. મારી પાસે તમને સીધા કરવાની ચાવી છે. સીસી સીસી. યસ. ઓ રાવ સાહેબ, આ શું અવાજ આવે છે? બાર દેકારો બોલાવ્યો છે? કપડા રખડે ગમે ત્યાં. હા જીજાજી છે. મને કેવું કહેતા હતા ખબર છે? શું કીધું? કે હું તારો નોકર નથી, હું કોઈ નથી પીતો નથી, તારા કામ હું નહીં કરું. હવે સંભાળ તું. અને તારી તો જરાય બીક નથી. મારી બીક નથી તમને? બીકની વાત નથી, પણ આવી રીતના થોડી હોય. પેલો દેવેન પણ નવરો જ બેઠો છે, એ કઈ નથી કરતો. એમને કામ નથી ચીંધવું મારે તો.
આ તમે અને ખાવ તો બંને સરખું જ છો ને? હા હા તો પણ તને એવું નથી લાગતું કે તારા હસબન્ડની વધારે વેલ્યુ ડાઉન થાય છે? એના હસબન્ડને જો એ પ્રોટેક્ટ કરે છે, એને કામ ફ્રી રાખે છે ને મને કામ સોંપે છે. એ ઘરમાં રસોઈ બનાવે છે અત્યારે રોટલી અને લોટ વાળા થાવ એના કરતા બેટર છે કે આ કરી દો ને સાફ. પપ્પાને પણ બહાર જવું છે. અરે એ કાઈ નથી કરતો, એ નવરો બેઠો છે, આટા મારે છે. જીજાજી વેલ્યુ કોની હોય પહેલા મને એક કહો. હોય એની ના હોય એની હોય. પોતાની જ તે ઇજ્જત કાઢે છે. પોતાના પતિને રાજા બનાવીને રાજાની પત્ની બનાવી. રાજા જ છો. ખાવા મળે છે ને આ રજવાડામાં તમે કો ભોગવવા મળે છે આ રજવાડું, બાકી તમારા જેવાને શું મળે? રજવાડું. અને પહેલા મને એમ કહો, તમને રાજા બનાવે કોણ? અમે લોકો તો રાણીઓ છીએ જ, રાજકુમારીઓ છીએ, રાજકુમારીઓ. હા, અને નોકરની ઘરવાળી રાજકુમારી. વાહ, ઈ હાસ તો નોકર બનાવીને રાખ્યા છે. આમાં ક્યાં રાજકુમારી તમે બનવાના? એ આ જીભ વધી ગઈ ને. મજાકમાં અમે થોડું ઘણું લઈએ છીએ એટલે તમે ઉચકો છો ને. તો પણ પ્રેમથી કામ સોંપો ને. આવી રીતના કોણ આમ બૂટ ઘા કરીને કે પ્રેમથી કહો તમ તારે હું કરી નાખીશ. દીદી જો મને આવું કહ્યું હોય ને દેવે તો હું તો લાફાવાળી કરું. કાંઈ કરે એમ નથી. જોબ બીવડાવીશ નહીં, હું કરી નાખું છું. ઉભા થાવ, ઉભા થાવ. બતાવો ને હવે. વાંકા વળો. મારી બેનના સેન્ડલ હાથમાં ઉઠાવો. એ તો નહીં જ થાય. નહીં થાય, દીદી નહીં થાય, નહીં થાય. જો આ વસ્તુ સારી નથી હો. હું હકીકત કહું છું. આ ઘર મારું છે અને હું જેમ કહું તમારે બંને જમાઈ હોય. અમે લોકો જ્યાં આંગળી ચીંધીએ, જે કામ ચીંધીએ એ કામ જ તમારે કરવાનું, વધારે પડતું ડાયું નહીં થવાનું. દીદી મારી બેનના સેન્ડલ. હું તો કહું છું કે જીજાજી છે ને હવે આ ઘરમાં રહેવાને લાયક નથી રહ્યા. કાળ ધક્કો માર રે. જવું છે ઘરની બહાર. આ વખતે હું લઈ લઉં છું. આગલી વખતે કોઈ પણ કામ સોંપવાનું થાય ને તો પ્રેમથી સોંપજો. નોકર નથી હું. આગલી વખતે જોયું જાય છે આ પપ્પાના. ગુડ. ઉઠાવો, અરે એક પણ મિનિટ. ઉઠાવો. નીચે તો કરવાના છે સાફ. કઈ આ ઊભો ઉભા થોડો કરવાનો છું. તમને બળ પડે છે એમ ખાલી કોને? અરે પણ મારે નીચે જ કરવાના છે. તો પછી અત્યારે ઉઠાવું કે અહીંયા બેસીને કરવાનું છે ને? આર્ગ્યુમેન્ટમાં તો તમે સુધરશો જ નહીં. એ તો 100% ની વાત છે. જ્યારે આ ઘરમાંથી ધક્કા મારીને કાઢીશ ને ત્યારે તમે સુધરશો. અરે તમે બે બહેનો જાઓ, આરામ કરો. હું મારા જે આ કપડાં વાળવાના છે હું કરી નાખું છું. તમે જાઓ. કલાક પહેલા કહ્યું હતું કે આ કપડાં સંકેલી નાખજો, પણ જો હજુ કપડાં નથી સંકેલ્યા. આ ચડાવવાના કામ ધંધા કરે છે, બીજું કઈ જ નથી. તારો બુદ્ધિ નથી એવું કહે છે કે હું તને કહું ને તો જ તને ખબર પડે. જો બધાવાના ધંધા કરે. એ મારી બેન છે અને મને શું કહે છે શું નહીં ની મને ખબર પડે છે. હું બુદ્ધિ વગરની નથી. બરાબર છે? કઈ નહીં, તમે બે જાઓ, કરી નાખું છું. જોઈ લેજે હવે તું તારે શું. કઈ નહીં દામિની, તો સેન્ડલ કરી દેશે. હું ના કરે. હા કરી દઈશ, તમે જાઓ. આ શૂઝ પણ કરી નાખજો બરાબર. હા હા, બીજા હોય તો લેતા આવો. તું જા, હું આવું છું બેન. કઈ બોલે તો ઠપકારી નાખજે. જીજાજી મજા આવી ને? જા બે. દીદી હા કઈ નહીં. બુદ્ધિ વગરની છે બે બેનો. જરાય બુદ્ધિ નથી. અને ઓલો નખરા કરવામાંથી ઊંચો નથી આવતો. દેવેન, અહીંયા સેન્ડલ પડ્યા છે. ક્યાં ભરી ગયો? તમે કીધું છે સાફ કરી નાખ. શરીર તો